નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મહેસાણા સિટી વોઇસમાં તમારું સ્વાગત છે। આજે કાનપુરમાં મારો બીજો દિવસ છે અને હું અહીં આવી ગયો છું વાલ્મીકી ઋષિના આશ્રમમાં। મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા વાલ્મીકી ઋષિના આશ્રમમાં। આશ્રમના ઇતિહાસની વાત કરું તો ભગવાન રામના કહેવા પ્રમાણે જ્યારે ભૈયા લક્ષ્મણે સીતા માતાને અહીંયા છોડવા આવ્યા હતા અને લવકુશનો જન્મ પણ અહીંયા જ થયો હતો તથા ભગવાન શ્રી રામે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે લવકુશે એ અશ્વને અહીંયાથી જ રોક્યો હતો। લવકુશ જ્યારે મોટા થયા ત્યારે હનુમાનજીને બંદી બનાવીને તેઓ અહીંયા જ આશ્રમમાં લઈને આવ્યા હતા। આપણે મિત્રો આગળ જોઈશું કે હનુમાનજીની પ્રતિમા છે, દક્ષિણમુખી હનુમાન પણ અંદર આવેલા છે। મિત્રો, સામેની જે પ્રતિમાઓ દેખાઈ રહી છે તે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ ભૈયા સાથે ડાબી બાજુમાં જે પ્રથમ પ્રતિમા છે એ સુગ્રીવજીની છે તથા સીતા માતાની એક અલૌકિક આખી મૂર્તિ પણ આવેલી છે જે અલગથી બનાવેલી છે તથા આ બાજુમાં વાત કરીએ તો હનુમાનજી, દક્ષિણમુખી હનુમાનજીની મૂર્તિ આવેલી છે। નીચે મંદિરના જે પૂજારી બેઠેલા છે તે મંદિરનું સંપૂર્ણ વર્ણન કરે છે, અહીંના ઇતિહાસનું વર્ણન કરે છે। ખરેખર ખૂબ જ જોવાલાયક સ્થળ છે। જો તમારે કાનપુર જવાનું થાય તો ત્યાંથી 8 કિલોમીટર દૂર આવેલું આ બિઠોરનું જરૂરથી તમે મુલાકાત લેજો। દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। થેન્ક યુ।